નમસ્કાર મિત્રો, કોઈપણ વેબસાઇટના લોંગ યુઆરએલની શોર્ટ લિંક કેવી રીતે બનાવવી એની સમજ આપતો આપણે એક વિડીયો જોઈએ। સૌપ્રથમ આપણે કોઈ વેબસાઇટની પોસ્ટ ખોલીશું। દાખલા કે અહીંયા આગળ મેં એજ્યુસફરની એક પોસ્ટને ખોલી છે। આ એનો ઉપરનો યુઆરએલ છે। હવે એ યુઆરએલને શોર્ટ લિંક બનાવવી હોય તો શું કરવું? તો સૌપ્રથમ આ જે યુઆરએલ છે એને આપણે કોપી કરી દઈશું। કોપી કર્યા પછી આપણે નવું ટેબ ખોલીશું। નવા ટેબની અંદર GOO.GL ને પછી આપણે એન્ટર કરીશું એટલે મિત્રો ગૂગલની યુઆરએલ શોર્ટનર છે એ ખોલી જશે। હવે આ યુઆરએલ શોર્ટનરની અંદર શોર્ટ લિંક કરતાં પહેલાં આપણે એને આપણું જે જીમેલનું એકાઉન્ટ હોય એનાથી લોગિન થઈ જઈશું। અહીંથી હું મારા જીમેલ એકાઉન્ટમાં લોગિન થાઉં છું। પાસવર્ડ નાખીશ મિત્રો। હવે અહીંથી આપણે એને સાઇન ઇન કરીશું। હવે જે દાખલા કે આ લિંક છે એની મેં કોપી કરેલી છે એને હું અહીંયા આગળ પેસ્ટ કરું છું અને અહીંયા આગળ શોર્ટનર યુઆરએલ છે એના ઉપર ક્લિક કરીશું તો અહીંયા આગળ એક તમને નવા જ પ્રકારની લિંક મળશે। એને આપણે કોપી કરી દઈશું। કોપી કરી અને પછી તમે ગમે ત્યાં મેલમાં અથવા તો પછી તમારા ફેસબુક એકાઉન્ટ હોય એ ફેસબુકની અંદર પણ તમે ગ્રુપમાં અથવા તમારા પોતાના વોલ ઉપર શેર કરી શકો છો। દાખલા કે હું અહીંયા આગળ મારી પોતાની જે ફેસબુકની વોલ છે એના ઉપર એ શોર્ટ લિંકને શેર કરું છું, તમે જોઈ શકો છો। હવે મિત્રો અહીંયા એ શોર્ટ લિંક અહીં શેર થાય છે અને અહીંયા આગળ હું શેર કરું છું। તો મિત્રો હવે આ જે શોર્ટ લિંક છે એ અહીંયા આગળ શેર થઈ ગઈ છે। તો મિત્રો તમે પણ કોઈ પણ લોંગ યુઆરએલની જે લિંક હોય એને આપણે શોર્ટ લિંકમાં ફેરવી શકીશું। તો મિત્રો આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અમારી જે વેબસાઇટ www.edusuffer.com ઉપર તમને મળી રહેશે।